અને કીર્તારને શો જવાબ આવીશું. ત્રીજો રહીને બોલવા લાગ્યો, ત્રીજો રહીને બોલવા લાગ્યો. અલ્યા કીર્તાર જે શિક્ષા કરશે શિક્ષા ભોગવી લઈશું, પણ રાજા ધર્મનો આત્મા નથી ભાગવો. એ જમલા પાછા વળી ગયા. પાછા વળ્યા એ તો પાછા વળ્યા. કીર્તારના ગિલાસ में પહોંચી જાય. દાદાજીને નમસ્કાર કરીને કહેવાય તો લાગે, કહેવાય તો લાગે. એ દાદાજી તમારે જે શિક્ષા કરવી હોય એ શિક્ષા અમે ભોગવી લઈશું. નરકમાં નાખવા હોય તો નરકમાં નાખી દો, પણ રાજા ધર્મનો આત્મા મારાથી લાભ ગયો, લાભ ગયો, લાભ. પગે લાગીને જમરા જતા રહ્યા. મારી દેવી શકલને રૂપણી થઈને લોબડી થઈને કીર્તાર જોડે ઉભો રહ્યો. લાવો દાદાજી લાવો, રાજા ધર્મનો આત્મા લાયા કે ના લાયા દાદાજી. દાદાજી સવા માયો હઠ નહીં, રાજા ધર્મના આત્માની માગણી કરવા લાગ્યા. દાદાજી થી સહન ના થયું એટલે ટવકો કર્યો. કોને ટવકો કર્યો? શેષ નાગને ટવકો કર્યો. અલ્યા શેષ નાગ, અલ્યા શેષ નાગ, તું જાગે છે કે ઉગે છે? શેષ નાગ તું જાગે છે કે ઉગે છે? આજ ગાય હડપ થઈને પાહું મળીને શેષ નાગ ભૂમીને પાહા પર મેલીને તૈયાર થઈ ગયો. મારા દાદાજીનો ટવકો થયો. ધરતી ધણધણી ઉઠી. પાતાળ હચી મચી ગયું. લાય મારા કીર્તાર પાસે જાઓ. શેષ નાગ કીર્તાર પાસે જઈ મસ્તક નમાવીને કહેવા લાગ્યો, દાદાજી બોલો, મને શેષ નાગને કેમ બોલાયો? તારું એક કામ પડ્યું, તારી એક જરૂર પડી, કરી નાખું દાદાજી. એવું નહીં, મને કીર્તારને વચન હાલ, વચન હાલ. દાદાજી તમારું કહેલું કામ ના કરું તો મારા શેષ નાગનો વચન છે. વચને ને બોજો, બોલો દાદાજી શું કામ છે? જ્યાં મૃત્યુ લોક ઉપર અફઘાનિસ્તાનની અંદર ગાંધાર નામનું રાજ ચાલે છે. એ રાજની અંદર રાજા ધર્મ રાજ કરે છે. એને જઈને ડાઉ માર, એને જઈને ડાઉ માર, એનો આત્મા લાવીને મને સુપરત કર. દાદાજી મને આવું કામ સાંપ્યું, આ ધર્મી રાજાને ડાઉ મારવાનું કામ સાંપ્યું. મેં તે મને વચન આપ્યું છે, તારા વચનનું પાલન કર. શેષ નાગ ભૂમિને ખાને ઉતરવા માટે તૈયાર થયો, પણ ભૂમિ મે રાજા ધર્મને ખબર પડે. અરે રે મારે આગળ ભૂમિનો ભાર ઝીલીને બેઠો છે. આ ભૂમિનો ભાર મસ્તકે ઝીલે છે. એવો શેષ નાગ મારે આગળ આવે છે. એની સેવા હું શું કરું ને શું ના કરું? હા, એની સુવાળી કાયા છે. એની સુવાળી કાયા મારી પથ્થરિયા ભૂમિ में આવશે તો એની સુવાળી કાયા છોલાશે. લાય મારા સોનગડીએ ચોરેથી ભૂમિ સુધી મખમલના પાથરણા પાથરી દેવું. મખમલના પાથરણા પાથરી દીધા. બીજું કે શેષ 36 કલાના ફૂલની ફોરમ હોય તો શેષ નાગ ગાંડો ગેતો બની જાય છે. તો લાઈના રસ્તાની બે બાજુ બાર સુબનિયા ભાગ બનાવી દેવું. બાર સુબનિયા ભાગ બનાવીને 36 કલાના ફૂલની મહેમા બની. અરે શેષ નાગ હગત લઈને ભૂમિ પર ઉતર્યો અને રાજા ધર્મના સોનગડીએ જવા નીકળ્યો. મખમલના પાથરણા પાથરેલા સુવારી કાયાને હરવર હરવર કરતો ચાલવા લાગ્યો. અધ વચ્ચે જયો એટલે બાર સુબનિયા ભાગમાંથી ફોરમો લાગી.
અરે ફોર તો એવી લાગી કે રસ્તો ભૂલી ગયો પેલા બાર સુવડિયા વાઘ મેં બેસી ગયો શેષનાગ અંતરના ફુવારા મેં ગોડો ગેલો બની ગયો ગોડો ગેલો ફરતો 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 સુડગડીએ ચોરે પહોંચી ગયો ને પહેલે ભાઈ સવા શેર અફીનો અમલ મેલું સવા શેર અફીનો અમલ મેલેલો શેષનાગ તો સવા શેર અફીનો અમલ પીશે તો એને દૂધ પીવું પડશે તો લાય બીજો કટોરો દૂધનો મેલું બીજે પાયે પહોંચી જાય બીજે પાયે જઈને મેવા મીઠાઈ મેલી ચોથે પાયે પણ મેવા મીઠાઈ મેલી પાતળી ચાદર ઓળીને રાજા ધર્મ તોડી રહ્યા છે શેષનાગ પહોંચી ગયો એટલે અમલના કુંડા મે અમલના કટોરા મે શેષનાગનું મુખ જતું રહ્યું શેષ પાયે ચડ્યો દાવ મારવાનો વિચાર કર્યો ને વિચાર આવ્યો કે જણો અમલ પીધો દૂધના કટોરા મે મુખ જતું રહ્યું હવા શેર રાજા ધર્મને આવું ના માર્યું લાય તાર પાસે પાછો જતો રહ્યો ખબર પડી રાજા ધર્મને ખબર પડી જાય શેષનાગ પાછો ચાલ્યો તાર પાસે પાછો જઉં છું પાછા ના જશો તમારું જે કર્મ હોય એ કરીને જાઓ આ તમારો દીકરો બનાવીને લઈ જજો આ તમારો દીકરો બનાવીને લઈ જજો એનું કઈલું કામ કરજો એની બોલેલી બોલીઓ પૂરી કરજો જાઓ બેનો જાઓ કદી ભૂમિને ખાધે અમર નામ ના બનાવે તો દીક પડ્યો મારા ગીતાર નો અવતાર વચન આવે આલ્યું માં જેમ દીકરાને પોતાની સાડીને લપેટીને ફરે છે એમ મારી ભગવતી માતાજીઓ આ રાજા ધર્મનો આત્મા એની લોબડીએ દબોચી અને ધારને કિલ્લે માં આવ્યો અને ધારને કિલ્લે આવીને કંચનની ગાદીએ ટોકના ઠાકોરને હાથમાં મેલ્યો હાથમાં મિલતોની હાથે કંચનની ગાદીએ થેકાર કરે કંચનની ગાદીએ થેકાર કરીને મારી માતાજી જોડે વાત કરે ઓ મારો ઉબજ મારો માં ઓ મારો નિબજ મારો માતાજીઓ ઓ મારો પેદાશનો કરનાર માવતર આ ધારને કિલ્લે મને ટોકના ઠાકોરને શા માટે ઉપજાયો મને શા માટે ઉપજાયો એનો જવાબ આપો પછી ધારનો કિલ્લો છોડીને ભૂમિ પર જજો માયો તારે મારી માતાજીઓ બોલે ઓ મારા ટોકના પરનો ખબર મારી ધારની મેલોનું આ ધારની કંચન ગાદીએ અમે જ્યારે બે ધર્મ મેલેલું છે આ મારા ધર્મનું ખંડન ના થાય આ અમારો સવાસોદનો જોધનો દીવડો જલતો સદાય રે ઓ મારા ટોગના પર વિશ્વભર્ય મારી વાત જાણે અજાણે સમજે અણ સમજે કોઈ શ્રીનો પડછાયો મારી દાવની કંચન ગાદીએ ના પડે એટલે ટોગના ઠાકોર મારા હોપર મારી હિમેલો નો જે દાડે કોઈ નારી નો પડછાયો પડશે આધારની કંચન ગાદીએ તે દાડે છૂટકે ના છૂટકે આ ગાદી છોડવાનો વારો આવશે મારી દાદની હિમેલોનો ત્યારે મારો ટોકનો ઠાકોર બોલી ઉઠે માતાજીઓ તોબાની જારીએ નીર લઈને ધારની કંચન ગાદીએ પ્રતિજ્ઞા કરે મારો ધારનો ટોકનો દેવ કે મારી ભગવતી માતાજીઓ આ ધારના કિલ્લાની ગાદીનું ધર્મ ખંડન થશે ત્યારે હું ટોકનો ઠાકોર
મારું સર કમર કાપીને માં તમારા ચરણોમાં અર્પણ કરી દઈશ. લો મારી પ્રતિજ્ઞા છે. માતા જો મારો બબરડું લાગ્યું બહુ ભરોસો પડ્યો. હોબર મારા ટોકના ઠાકોર અમારી ચારે વરુવેન. લે આ સોનાની ચૂડ લે, તારા જમણા હાથને બાવળે પહેરી રાખજે. દીકરા જમણા હાથને બાવળે પહેરી રાખજે. કોઈ સ્ત્રી કોઈ નારી કદી ધારની કંચન ગાદી આવશે તે પહેલો અમે તને ખબર આલીશું. એટલે એ પહેલો જો તને ખબર આલીએ તો સમજી જજે. કેવી ખબર આપશો માં? કે ધારને પગથિયે કોઈ નારી પગ મેલી ચડશે એટલે ભાઈ ચારે વીજળીનો કડાકો મળીને ધાર મેં ગાજીશું. સમજી જજે. એટલે એ ત્રીજો નહીં સમજાય તો તારા જમણા હાથે પહેરેલી સોનાની ચૂડી જાતે તૂટી જાય તો સમજી જજે મારી દાવની હિમેલો તાર તોડીને ગયા. સાહેબ આવો બધા બહુ વગાડ્યું તમારો પણ બાર છોડ કરશે બાર છોડ કરશે છોડવા રાજા હોય કે રાજા હોય આ પાર રાણી છોડવા ભાગી જાય તેરે લડો
ખાવા